નમસ્કાર, મારું નામ હર્ષદભાઈ ચૌહાણ. હું ગાંધીનગરથી છું. ધાંગધ્રાની કોલેજમાં 1992ની બેચમાં મેં અભ્યાસ કરેલો છે. આજે અમે ધાંગધ્રા ખાતે 34 વર્ષે ફરીથી સ્નેહ મિલન, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન 2.0 આજે અમે ફરીથી આયોજન કર્યું છે. આયોજકોમાં હું, હર્ષદભાઈ ચૌહાણ, જીતુભાઈ કોટક અને મનીષભાઈ વૈષ્ણવ બધાએ સાથે મળીને ખૂબ સુંદર આયોજન કરેલું છે. આજે અમારો આખા ગ્રુપ પરિવાર સાથે બધા હાજર રહેલા છે. ઘણા બધા મિત્રોએ આજે હાજરી આપી. ખૂબ ખૂબ આભાર એ બધાનો. અને આજે મનીષભાઈ વૈષ્ણવ અમારા આ કાર્યક્રમના મુખ્ય દાતા રહેલા છે. એમના તરફથી આજે અમને બધાને ધાંગધ્રા 1992ની બેચ કોલેજના સિમ્બોલવાળા કપ આજે અમને ભેટ સ્વરૂપે, યાદગીરી સ્વરૂપે આપવામાં આવ્યા છે. અને એક અમે આ કાર્યક્રમમાં પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા એ ખાસ અમે નેમ લઈને આજે બધાને કપડાની થેલીઓ અર્પણ કરી છે. અને બધાને નેમ લેવડાવી છે કે આજે અમે પ્લાસ્ટિક મુક્ત બનાવીશું ધાંગધ્રાને. અને ધાંગધ્રામાં પણ એ બધી કપડાની થેલીઓ અમારે આપવાની છે. અને એ સાથે આજનો ખૂબ સુંદર, ખૂબ સફળ કાર્યક્રમ અમે યોજ્યો છે. અને ત્રિમંદિર ખાતે ખૂબ સરસ વ્યવસ્થા સાથે આજનો આખા દિવસનો પ્રોગ્રામ બહુ જ સરસ રહ્યો છે. સફળ પ્રોગ્રામ રહ્યો છે. 1992ની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બેચની હું વર્ષા ઠાકર, વર્ષા વ્યાસ, જે હાલમાં અત્યારે બરોડામાં સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન તરીકે વીએમસીમાં મારી જવાબદારી હું નિભાવી રહી છું. આજે 92ની બેચના સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંયા ભેગા થયા હતા. ગયા વર્ષે પણ આ સ્નેહ મિલન કરેલું હતું. આજે સેકન્ડ ટાઈમ છે. ગયા વખતના સ્નેહ મિલનમાં અમારું એક જ બધાને ભેગા થઈને જ્યાંથી આપણે ભણીને ખૂબ આગળ વધ્યા છીએ જીવન ધોરણની અંદર, તો એમાં કોલેજને સહયોગ કરીને આપણે કઈ રીતના ડોનેટ કરીને આપણે કંઈક કરી શકીએ એ પ્રેરણાથી અમે આગળ ચાલ્યા હતા. આજે સેકન્ડ ટાઈમના સ્નેહ મિલનની અંદર એક પ્રણ સાથે આગળ ચાલ્યા છે કે ધાંગધ્રાને પોલ્યુશન મુક્ત કરવા માટે થઈને પ્લાસ્ટિક મુક્ત અભિયાનની અંદર કાપડની થેલી વાપરવી અથવા તો કાપડની બેગ વાપરવાના અભિયાન સાથે એક સંકલ્પ સાથે આગળ વધ્યા છે. ખરેખર જૂની યાદો તાજી કરીને લોકોને એકબીજાને જીવનમાં કઈ રીતના મદદરૂપ થવું, આ એકબીજાનો એક સંકલ્પ છે. સાથે સાથે ખૂબ યાદો તો લઈને, વાતોને વાગોડીને સાથે નવી તાજી યાદો લઈને અમે જઈ છીએ. એની સાથે આજે મનીષભાઈ તરફથી અમને એક સવારમાં ઉઠવાની સાથે જ અમે ટી કપ 1992ની બેચનો જ લઈને બેસશું, એ પણ એક આજે અમને ગિફ્ટ તરીકે મળ્યો છે. ખરેખર હું એમની પણ આભારી છું. હંમેશા આવું આયોજન વોટ્સએપ ગ્રુપ કરવું, ફેસબુક ઉપર, ટ્વિટર કે ઇન્સ્ટા ઉપર અમારા 2 ગ્રુપો ચાલતા હોય છે. એની અંદર કોટકભાઈ, જીતેન્દ્રભાઈ કોટક આ ગ્રુપને ખૂબ સારી રીતે હેન્ડલ કરીને ભેગા કરવા, મહિલાઓના ગ્રુપમાં અમારા હર્ષદબા આને સારી રીતે હેન્ડલ કરીને સુખ અને દુઃખમાં એ રીતના એકબીજાને 1992 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકબીજાને મદદરૂપ કરી શકે એના માટેથી ને હંમેશા કટિબદ્ધતાથી હર્ષદબા અને જીતેન્દ્રભાઈ આ ગ્રુપને ચલાવતા છે. એના પણ અમે આભારી છીએ. અને આજે ત્રિમંદિર ખાતે ફરીથી સેકન્ડ ટાઈમ સ્નેહ મિલનમાં ધાંગધ્રા ખાતે અમે બધા ભેગા થયા છીએ. દિલથી દરેકનો આભાર સાથે અભિનંદન પણ વ્યક્ત કરું છું. અને મનીષભાઈ, જીતેન્દ્રભાઈ અને હર્ષદબાને ફરીથી આભાર છે, અભિનંદન.